વાલીગણ સર્વેનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું। ટીમ શ્રમણ આગાજ એ સામાન્ય રીતે એક સોશિયલ એક્ટિવિટી કરી રહી છે, જેમાં ખાસ કરીને એજ્યુકેશન ક્ષેત્રે એ મહત્વપૂર્ણ પ્રદાન કરી રહી છે। ખાસ કરીને બાળકો માટે મોટિવેશનલ કાર્યક્રમો, ધોરણ 10 અને 12 પછી જે કારકિર્દી અંગેના જે માર્ગદર્શનના હોય છે એક સેમિનારના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે। સાથે સાથે સરકારી પ્રાથમિક શાળાના જે બાળકો છે એમાં ધોરણ 5 પછી જવાહર નવોદયની પરીક્ષા, છઠ્ઠામાં પ્રાઇમરી સ્કોલરશિપ પરીક્ષા, 8મા પછી NMMS નામની એક પરીક્ષા આવે છે। અને અત્યારે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે ધોરણ 5 પછી જ્ઞાન સેતુ અને ધોરણ 8 પછી જ્ઞાન સાધના નામની જે પરીક્ષાઓ આવે છે એ પરીક્ષા અંગેનું એક માર્ગદર્શન પણ આપવામાં આવે છે। એટલે કે એનીવેર એની ટાઈમ કોઈ વાલીને અથવા કોઈ વિદ્યાર્થીને મૂંઝવણ હોય તો એનું સમાધાન મળે છે। એ સિવાય શ્રમણ આગાજ એ મહિલાઓના ઉત્થાન માટે પણ કાર્ય કરે છે। એ સિવાય અમારા નાના મોટા જે સમાજને આગળ લઈ જવા માટેના જે કાર્યક્રમો હોય છે કાર્યક્રમો પણ આપીએ છીએ। એ સિવાય જે વાલીઓ જે છે, વાલીઓ અને બાળકો સાથે અમે પરસ્પર સંવાદ કરીએ છીએ અને વિદેશ ગમન જવા માટે બાળકોને ક્યાં તકલીફ પડે છે અથવા કેવી રીતે જઈ શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવે છે। એક એક્ઝામ્પલ તમને આપું કે અત્યારે હાલ શ્રમણ આગાજ ઘણી બધી એક્ટિવિટી કરી રહી છે, પણ અત્યારે સમય છે તો હું એજ્યુકેશન રિલેટેડ વાત કરીશ કે બાળક અને વાલીઓને કન્ફ્યુઝન હોય છે એમ કે અત્યારે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 5 પછી જ્ઞાન સાધના નામની પરીક્ષા છે અને 8મા પછી જ્ઞાન સાધના। તો એમાં એવું છે કે જો બાળક ધોરણ 8 પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપે, બાળક પાસ થાય એટલું જ નહીં, જો બાળક મેરિટમાં આવે ને તો એને સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવે છે। આ વાત લગભગ મોટા ભાગના બાળકોને ખબર હોય, પણ એમાં ક્રાઇટેરિયા એ છે કે જો બાળક ધોરણ 8 પછી જો એ સરકારી પ્રાથમિક શાળામાં એટલે 9મા ધોરણમાં એમ પ્રવેશ લે અથવા તો ગ્રાન્ટેબલ જે કેળવણી મંડળ સંચાલિત શાળાઓ હોય જો એમાં એડમિશન લઈને તો એને 9 અને 10માં 6,000 અને 11 અને 12માં 7,000 એમ 6 અને 7 13,000 રૂપિયા સ્કોલરશિપ મળે જો એ સરકારી પ્રાથમિક શાળામાં એને જવું હોય તો। પણ જો એ બાળક સેલ્ફ ફાઇનાન્સ એટલે કે 100% પ્રાઇવેટ સ્કૂલ હોય તો એ બાળકને 9 અને 10માં 22,000 અને 11 અને 12માં 25,000 એમ 47,000 રૂપિયાની માતબર રકમ એને મળે છે। એટલે ક્યારેક એવું બને છે કે બાળક મેરિટમાં આવ્યો હોય તેમ છતાં પણ એને જ્ઞાનના અભાવે અથવા આના નોલેજના અભાવે એને આ લાભ મળતો નથી। તો આવી ઘણી બધી નાની મોટી એક્ટિવિટી શ્રમણ આગાજ ટીમ કરે છે। ખૂબ ખૂબ આભાર આપનો, ધન્યવાદ। નાનકડી પુસ્તિકા છે એનું વિમોચન આજે આપણે કરવાના છીએ અને અલગ સ્ટાઇલથી ઇનોવેટિવ નાનકડી જ છે। મારું નામ જતીન મર્ચન્ટ। આપ સૌ વિદ્વાન, સાહિત્યપ્રેમી અને જિજ્ઞાસાથી ભરપૂર આપ સૌનો આ અદ્ભુત અને ઐતિહાસિક સંમેલનમાં હાર્દિક, ઉર્મિસભર અને ઉલ્લાસમય સ્વાગત કરું છું। આજના પુસ્તક વિમોચનના સમારંભમાં આપ સૌનું મૈત્રીપૂર્ણ, મંગલમય સ્વાગત છે। ટીમ શ્રમણ આગાજ આપ સૌનું સ્વાગત કરે છે, સ્વાગત કરે છે, સ્વાગત કરે છે। કેટલાક શબ્દો 3 વાર બોલવા પડે છે, એ એમને તથાગત બુદ્ધે શીખવાડ્યું છે। કારણ 3 વાર એટલા માટે બોલવા પડે છે, એનું કારણ છે કે માણસ છે ને, માણસ ભૂલકડો હોય છે, ભૂલી જાય વારે વારે। પ્રથમ વાર બોલે એટલે
ભૂલી જાય, બીજી વાર બોલે થોડું યાદ રહે, અને ત્રીજી વાર લગભગ એને કંઠસ્થ થઈ જતું હોય છે. એટલે એ માણસની જે સ્થિતિ છે, ક્ષમતા છે, એને આધારે આપણે એવું નક્કી કર્યું છે કે કેટલીક વસ્તુ 3 વાર બોલવાથી માણસને જલ્દી યાદ રહી જાય છે. આપ સૌ અમારા ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મુખ્ય મહેમાનો, અમારા માનવંતા એસ્ટીમ ગેસ્ટ છો, આપ સૌની ગરિમામય માનક ઉપસ્થિતિથી અમારો સમારંભ પ્રજ્વલિત થયો છે. તેમજ આપ સૌની હાજરીથી સમગ્ર હોલમાં સુમધુર સુવાસ પ્રસરી ગઈ છે. ફરીથી એ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ઓલ ઓફ યુ. કાર્યક્રમની શરૂઆત આપણે એક વંદનાથી કરીશું, શિક્ષણ વંદના, જેના માટે છેક કલોલથી આપણી વચ્ચે ત્રિરત્ન સહાયક એટલે ભીમ સંકલ્પ સાકાર ગ્રુપની મહિલા ઉપસ્થિત છે. વિશ્વરત્ન ગ્રુપની પણ મહિલાઓ એમની સાથે છે, એ જોડાયેલા છે. તો એ લોકોને મેં સ્ટેજ પર ઓલરેડી આમંત્રિત કરી દીધા છે. પણ બુદ્ધ વંદના પણ એને કહીએ છીએ અને શાંતિ વંદના પણ કહીએ છીએ. તો એના વિશે મારા શબ્દોમાં 2 વાત કહી દઉં. આ શિક્ષણ વંદના કે જે બુદ્ધ વંદના કે શાંતિ વંદનાથી પણ પ્રચલિત છે, તેને એના મુખ્ય 2 ભાગ છે, ત્રિશરણ અને પંચશીલ. ત્રિશરણમાં જે 3 વાત આવે છે, જેનો અમલ મૂકવાની વાત આવે છે, અનુસરવાની વાત આવે છે, એક પ્રકારનું આપણને શિક્ષણ આપે છે. એટલે એમાં એને ત્રિશરણ કહે છે અને 3 વાર બોલવામાં આવે છે. આ વંદના, આ શિક્ષણ વંદના કહો, શાંતિ વંદના કહો કે બુદ્ધ વંદના કહો, એક જીવન જીવવાની કળા છે, એક જીવન જીવવાની શૈલી છે. એમાં વાત બુદ્ધની આવે છે એટલે કોઈ ધર્મ નથી, કોઈ ધાર્મિકતા નથી. આ સર્વ માનવને, વિશ્વના સર્વ માનવને અમલ કરવાની વાત લાગુ પડે છે. એમાં બુદ્ધ એ કોઈ વ્યક્તિ નથી, એક વ્યક્તિત્વ છે. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ થયા હતા, પણ એ વ્યક્તિ હતા, એમાંથી એને વ્યક્તિત્વ મેળવ્યું હતું. આપણામાંથી પણ કોઈ પણ એ વ્યક્તિત્વ મેળવી શકે છે. બુદ્ધની આપણી સાદી ભાષામાં વાત કરીએ એટલે બુદ્ધિનો અમલ કરનાર વ્યક્તિ અને લોકોને બુદ્ધિ વિશે માર્ગદર્શન આપનાર વ્યક્તિ એટલે બુદ્ધ. એ આપણે સૌ કોઈ બની શકીએ છીએ. તેઓ એક માર્ગદર્શક છે. આ વંદના કોઈ પૂજાપાઠ નથી. એકચ્યુઅલી અમારી ટીમ છે ને થોડી રેશનલ આઈડિયોલોજીથી ચાલે છે, એટલે અમારામાં પૂજાપાઠ કેવું નથી આવતું. પણ બુદ્ધ વંદના જરૂરથી કરીએ છીએ, કારણ કે અમે એને શિક્ષણ વંદના માનીએ છીએ. એટલે આ કોઈ પૂજાપાઠ નથી. આમાં કોઈ પણ અવસ્થાનો માનવી આ પોતાના જીવનના સુખી જીવન માટે આ વંદના કરી શકે છે. એમાં બુદ્ધના શરણે જવાની વાત આવે છે એટલે બુદ્ધિ, જ્ઞાન અને પ્રજ્ઞાના શરણે જવું, અમલમાં જવું. ધમ્મના શરણે જવાની વાત આવે છે એટલે સદાચાર, માનવતા, સમાનતા, પ્રેમના શરણે જવું. સંઘના શરણે જવાની વાત આવે છે એટલે એકતા, ભાઈચારો, બંધુતાના શરણે જવું, એટલે અમલ કરવો. આ મેં વ્યાખ્યા બનાવી છે, દરેકની વ્યાખ્યા અલગ હોઈ શકે. એટલે આ બધું છે. એમાં પંચશીલની વાત આવે છે, જેમાં આવે છે હિંસા નહીં કરવી, ચોરી નહીં કરવી, જૂઠું નહીં બોલવું, કામ વાસના નહીં કરવી, લોભ લાલચ નહીં કરવી અને વ્યસન નહીં કરવું. આ કોઈ તમે ખ્યાલ આવી ગયો ને, વંદના એટલે શું? આ શિક્ષણ જ છે. તો લેટ સ્ટાર્ટ. બુદ્ધ વંદનાથી ચાલુ કરીએ. કલ્લોલની બહેનને કહીએ કે તેઓ સરસ મજાની શિક્ષણ વંદના કરે. વડીલો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સર્વેને મારા મૈત્રીપૂર્ણ જય ભીમ, નમો બુદ્ધાય. સૌ પ્રથમ બંને હાથ જોડીશું, આંખો બંધ કરીશું, મન શાંત કરીશું. વંદના, ત્રિશરણ અને પંચશીલનું સામૂહિક સંગાયન કરીશું. અરહં સમ્મા સંબુદ્ધો ભગવા બુદ્ધં ભગવતં અભિવાદેમિ સ્વખ્યાતો ભગવતા ધમ્મો ધમ્મં નમસ્સામિ સુપટિપન્નો ભગવતો સાવક સંગો સંઘં નમામિ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ
ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ આદિન્નદાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ મુસાવાદા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ સુરામેર મજ્જ પમાદઠાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ સાધુ 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 સકારાત્મક પંચીલ હું બોલું પછી તમે બોલજો મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું હું મારા શરીરને શુદ્ધ કરું છું મુક્ત હસ્તે દાન કરીને મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું હું મારા શરીરને શુદ્ધ કરું છું શાંતિ શાંતિ સાદગી સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું હું મારા શરીરને શુદ્ધ કરું છું સત્યતાપૂર્ણ સંવાદથી સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું હું મારી વાણીને શુદ્ધ કરું છું સ્મૃતિ સ્મૃતિ સુસ્પષ્ટ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું હું મારા મનને શુદ્ધ કરું છું સાધુ 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 જય ભીમ નમો બુદ્ધાય આજે જે પુસ્તકનું વિમોચન થવાનું છે તે માત્ર અક્ષરોનું ગઠન કે શબ્દોની ગૂંથણી નથી માત્ર અક્ષરોનું ગઠન કે શબ્દોની ગૂંથણી નથી પરંતુ આ પુસ્તક કે આ પુસ્તિકા વાલી તથા વિદ્યાર્થી વચ્ચેના સમન્વયનું વાલી તથા વિદ્યાર્થી વચ્ચેના સમન્વયનું એક જબરજસ્ત પ્રતિબિંબ છે વિચાર શક્તિનો જ્વલંત દીપ છે તથા જ્ઞાનનો દીર્ઘકાળ સુધી પ્રેરણાદર્શક પથદર્શક છે આ પુસ્તક એક પથદર્શક બની રહેશે એની હું ગેરંટી આપું છું આ પુસ્તક હૃદયસ્પર્શી વિચાર પ્રેરક અને અનમોલ ગ્રંથ છે જે વાંચકોને ખાસ કરીને વાંચકોને એમાં પણ ખાસ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને કારણ કે આ પુસ્તક ટાઇટલ તમે વાંચી શકો છો પુસ્તકનું ટાઇટલ જ એવું છે વાલીઓ તથા વિદ્યાર્થીઓને નવી દ્રષ્ટિ ઊંડું સમજણ અને વાસ્તવિકતાનો નવો અર્થ પ્રદાન કરશે તેમાં ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ વૈચારિક કૌશલ્ય અને ભાવનાત્મક ઘનિષ્ઠતા છે જે આ જે બી બાબત છે ને પુસ્તકની એ સર્વે વાંચકોને આકર્ષક રસપ્રદ અને અવિસ્મરણીય અનુભવ આપશે તો કાર્યક્રમની શરૂઆતમાં લેખક પુસ્તકના લેખક જેનું નામ મારે અનાઉન્સ નથી કરવાનું પણ એમને વિનંતી કરું કે સ્ટેજ પર આવે પુસ્તકના લેખક સ્ટેજ પર આવી રહ્યા છે તો એમનું જોરદાર તાળીથી સ્વાગત કરીએ
થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ સાધુવાદ. અને અમારી સાથે તમામ પ્રકારની સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખભે ખભો મિલાવીને અમને સાથ આપે છે, એટલે મહિલા સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. ડૉક્ટર શિલ્પા અમીન લેખકનો પરિચય આપશે. જય ભીમ, નમો બુદ્ધાય. વિદ્યાર્થીઓને સ્પષ્ટ આ કાર્યક્રમ છે, વાલીઓને સ્પષ્ટ આ કાર્યક્રમ છે. આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ આજે એ પુસ્તક પાવર ડીઓ, જેના લેખક લિંકન વાઘેલા સર છે, એના વિમોચન માટે. તો અત્રે ઉપસ્થિત સર્વે માનવંતા મહેમાનો અને આપ સૌ પ્રેક્ષકોનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. લેખકનો પરિચય આપું એ પહેલાં એક નાનકડી હું વાત કરીશ. વિદ્યાર્થીઓ જે આપણા સમાજનું ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે, અને વિદ્યાર્થીઓ માટે ભણતર એની સાથે સાથે ગણતર પણ એટલું જ જરૂરી છે. ડિગ્રીઓ તો મેળવવાની જ છે, પરંતુ વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય, ગુણોનો વિકાસ થાય, એ પણ એટલું જ મહત્ત્વનું છે. આપણે સૌ એક બાબત, એક નકારાત્મકતા આપણામાં હોતી હોય છે કે આપણે સતત એકબીજાની સાથે સરખામણી કરતા હોઈએ છીએ કે પેલાની પાસે આ છે, મારી પાસે નથી. એક ઈર્ષાનો ભાવ હોય, મારી પાસે તો આ છે, સામેવાળા પાસે નથી. એક અભિમાનનો ભાવ હોય છે. તો આ જે નકારાત્મકતા છે એની હકીકત શું છે એ એક નાનકડી વાર્તાથી આપણે સમજી શકીએ. એક કાગડો હતો જે એક ઝાડ પર બેસી અને રોતો હતો કે હું તો સુંદર નથી, હું સુંદર નથી અને લોકો મને જોવા માંગતા નથી. એનું આંસુ જે છે ને એ નીચે બેઠેલા બૌદ્ધ ભિક્ષુ પર પડે છે, અને એ બૌદ્ધ ભિક્ષુ જે છે એ ઉપર જોવે છે, કાગડાને પૂછે છે કે તું કેમ રોવે છે. ત્યારે કાગડાની વ્યથા જણાવે છે. ભિક્ષુ એને સમજાવે છે કે તને જે મળ્યું છે તારે એમાં ખુશ રહેવું જોઈએ, પરંતુ કાગડો માનતો નથી. કાગડો કહે છે કે ના, મારે ખુશ થવું છે. ત્યારે ભિક્ષુ એને પૂછે છે કે તને શું લાગે છે, કોણ સૌથી ખુશ છે આ દુનિયામાં, કયું પક્ષી સૌથી ખુશ છે? તો કાગડો કહે છે કે હંસ, એ બહુ રૂપાળો છે, સફેદ છે, એ ખુશ છે, મને હંસ બનાવી દો. તો ભિક્ષુ કહે છે કે હું તને હંસ બનાવું, પરંતુ પહેલાં હંસને જઈને પૂછ્યા કે એ ખુશ છે કે નહીં. એ હંસ પાસે જાય છે, હંસને પૂછે છે. ત્યારે હંસ કહે છે હું તો ફક્ત સફેદ છું, હું રૂપાળો છું પણ ફક્ત સફેદ છું. કેટલા બધા બીજા પક્ષીઓ છે કે જે રંગબેરંગી છે, મારા કરતાં વધારે રૂપાળા છે. પોપટ છે, તું પોપટને જઈને મળ, તું એની સાથે વાત કર. એ પોપટ પાસે જાય છે. પોપટ શું કહે છે, હું રંગીન તો છું, હું રૂપાળો પણ છું, પરંતુ મને એક ડર સતત રહ્યા કરે છે કે લોકો મને પાંજરામાં પૂરી દે છે, અને મારા કરતાં તો વધારે રૂપાળો મોર છે, તું મોર પાસે જા. એ મોર પાસે જાય છે. મોર પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં પુરાયેલો હોય છે. ત્યારે મોરને પૂછે છે, અને મોર જવાબ આપે છે કે એક સમય હતો કે જ્યારે હું બહુ જ અભિમાન કરતો હતો કે હું તો સૌથી સુંદર પક્ષી છું, પરંતુ આજે તું જો, હું પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં પુરાયેલો છું. લોકો મારા પીંછા સુશોભન માટે ઉપયોગ કરે છે, અને જ્યારે મારું પીંછું શરીરમાંથી તોડવામાં આવે છે તો મને બહુ જ દર્દ થાય છે. હું ખુશ નથી. ખરેખર ખુશ તો તું છે, તું સ્વતંત્ર છે, તું ગમે ત્યાં હરીફરી શકે છે, તું મુક્ત છે. તો ત્યારે કાગડાને એની પાસે શું છે એનું એને રિયલાઇઝેશન થાય છે, એનું એને ભાન થાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમારી પાસે જે છે એની કદર કરો. દરેક વિદ્યાર્થીની ક્ષમતા અલગ અલગ હોય, દરેક વિદ્યાર્થીની નબળાઈ પણ અલગ અલગ હોય. તમારે તમારી ક્ષમતાને ઓળખવાની છે અને એને તમારી તાકાત બનાવવાની છે. તમારી નબળાઈઓને ઓળખવાની છે અને એમાં સુધારો કરવાની સતત તમારે પ્રયત્નશીલ રહેવાનું છે. તો આ રીતે તમે ધીમે ધીમે જીવનમાં વિકાસ કરો, આગળ વધો, એવી આપ સૌ અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓને હું મારી ખૂબ શુભેચ્છાઓ આપું છું. પુસ્તક પાવડિયો એક પ્રોગ્રેસિવ વિચારવાળું પુસ્તક છે, અને એના લેખક આયુષ્યમાન લિંકન વાઘેલા સર અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. એમનો હું પરિચય આપું તો સર હાલ ચાંદખેડા અમદાવાદ ખાતે રહે છે. એમનું મૂળ વતન ડીંગુચા ગામ, અને એમનો જન્મ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં થયેલો. કલોલની સેન્ટ એન્સ સેન્ટ ઝેવિયર્સ KIRC સ્કૂલમાં એમનું સ્કૂલિંગ થયેલું, અને અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં એમણે BE સિવિલ એન્જિનિયરિંગ એમણે ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. એમાં વિશિષ્ટતા એ છે કે આ ડિગ્રીમાં એમણે 2 મેડલ જીતેલા છે, એક સિલ્વર મેડલ અને એક ગોલ્ડ મેડલ. એની પાછળની મોટિવેશનલ સ્ટોરી એવી છે કે સરે જ્યારે એડમિશન લીધું ત્યારે પ્રથમ વર્ષમાં એનું પરિણામ ખરાબ આવેલું, ત્યારે એમણે પોતાની જાતને ચેલેન્જ આપેલી કે હું
મહેનત કરી અને કોલેજમાં ટોપ કરીશ. એમણે અથાગ પ્રયત્નો કર્યા, ખૂબ મહેનત કરી અને એમણે કોલેજમાં ટોપ કર્યું. તો એમની સ્ટોરી એક ખરેખર આપણા માટે પ્રેરણાદાયક છે. ત્યારબાદ એમણે ગુજરાત સરકારની અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી અને આજે તેઓ ગુજરાત સરકારમાં ઇજનેરી સેવા વર્ગ 2 અધિકારી તરીકે તેઓ ફરજ બજાવે છે. લિંકન વાઘેલા સર હાલ ચાંદખેડામાં રહે છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી, સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ એમના રસનો વિષય રહેલો છે હંમેશા, અને એના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ એમના સંયુક્ત અભિગમથી કેવી રીતે સારું પરિણામ મેળવી શકાય એના માટે એ સતત કામ કરતા હોય છે. એમણે એમના સ્ટુડન્ટ લાઈફ દરમિયાન અને પછી જે એમનો અનુભવ મેળવ્યો છે આ વિષય ઉપર, એના ઉપર એક સુંદર પુસ્તક પાવર ડ્યુઓ લખ્યું છે અને એનો વિમોચનનો કાર્યક્રમ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે આપણી સાથે ઘણા બધા સારા સારા વક્તાઓ એમનો કિંમતી સમય આપીને અહીંયા આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે. તો એક પછી એક આપણે બધા જ વક્તાઓને સાંભળીએ અને કાર્યક્રમને આગળ વધારીએ. જય બંધારણ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. અમે છે ને મહેમાનોને પહેલાં માફી હું માગી લઉં, કારણ કે અમારે કેવું છે, અમે સ્ટેજ ઉપર કોઈને બેસાડતા નથી, અમારી એ સિસ્ટમ છે. એટલે પણ એમને પ્રથમ લહેરમાં બેસીને તે આપણી ડિગ્નિટી જળવાય એવો પ્રયાસ કરીશું અમે. એટલે એના માટે તો પહેલાં સોરી, કારણ કે અમે સ્ટેજ પ્રથાને ભારતમાંથી દૂર કરવા માટે મુહિમ ચલાવીએ છીએ. સ્ટેજ પ્રથા દૂર કરવી છે અમારી વિશ્વરત્ન સંસ્થા છે, એ પણ આ રીતે જ ચાલે છે. ઘણી બધી સંસ્થાઓ આ રીતે ચાલે છે. એટલે અમે પણ એને એક સ્ટેજ પ્રથાને દૂર કરવા માગીએ છીએ. પણ એ માટે મહેમાનો, મુખ્ય મહેમાન તમામનો હું તહે દિલથી માફી માગું છું. આદરણીય આયુષ્માન આશુતોષ મિસ્ત્રી સાહેબ, એમની જોડે આ મિસ્ત્રી સાહેબ જોડે મેં કામ કરેલું છે. આશુતોષ મિસ્ત્રી સાહેબ એવું વ્યક્તિત્વ છે કે એમનામાં એકદમ પંક્ચ્યુઆલિટી, આમ જે પરફેક્શનિસ્ટ કહેવાય ને એવા વ્યક્તિ છે. અને એઓ માર્ગ અને મકાન વિભાગમાંથી OSD તરીકે નિવૃત્ત થયા છે, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી. તેઓ OSDના પદ પર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે હતા, અધિક્ષક ઇજનેર તરીકે. અને એ પહેલાં મારા ટચમાં આવ્યા ત્યારે તેઓ ઉપસચિવ હતા, અંડર સેક્રેટરી. તેઓ જ્ઞાનનો ભંડાર છે, તેમનામાં તેઓ હાજર જવાબી છે. અને વિભાગને, માર્ગ અને મકાન વિભાગને ઊંચાઈઓ પર લઈ જવામાં એમનો પણ સારો એવો ભાગ છે. તો હું આદરણીય આયુષ્માન આશુતોષ મિસ્ત્રી સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે. અમારા સાથીદાર આયુષ્માન પ્રવીણ સુતરિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ તો સ્ટેજ પર આવે. આયુષ્માન પ્રવીણ સુતરિયા સાહેબ, સર આપ આયુષ્માન આશુતોષ મિસ્ત્રી સાહેબનું સ્વાગત આયુષ્માન પ્રવીણ સુતરિયા સાહેબ 3 સરસ મજાના પુસ્તકથી કરશે. બુદ્ધ અને તેમનો ધમ્મ, આ એક જબરજસ્ત પુસ્તક છે, દરેક વ્યક્તિએ વાંચવા જેવું છે. બીજું પુસ્તક છે ગુલામગીરી, જ્યોતિબા ફૂલે. તમે નામ સાંભળ્યું હોય તો જ્યોતિબા ફૂલેને અત્યારે એટલા માટે યાદ પડવા પડે કે એમણે મહિલા શિક્ષણ માટે અને ભારતમાં શિક્ષણ માટે જબરજસ્ત કામગીરી કરી છે. અને ત્રીજું પુસ્તક છે એનાહિલેશન ઓફ કાસ્ટ. આ ત્રણે પુસ્તક એમને ગુજરાતીમાં આપી રહ્યો છું, અનુવાદ થયેલા છે. એનાહિલેશન ઓફ કાસ્ટ એટલે જાતિનો વિનાશ, એ લખ્યું છે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. આ પુસ્તક એટલા જબરજસ્ત છે ને, એટલે મહેમાનની શોભા આભા પ્રમાણે એકદમ બંધ બેસે છે. તો થેન્ક યુ સર, થેન્ક યુ પ્રવીણ સુતરિયા સર. અહીંયા કોઈ આવીને વક્તા આપણને કંઈક કહે એનો મતલબ એવો નથી કે એ ખુરશીમાં બેઠેલો વ્યક્તિ જાણતો નથી. એ તો સંજોગો છે કે વક્તા અહીંયા છે અને તમે શ્રોતા છો, બાકી તમે બેઠેલા દરેકે દરેક વક્તા જ છો. એવરી પર્સન હેઝ અ યુનિક ટેલેન્ટ. each and every person, each and every child born in this world is a unique talent. ક્યારેક ટેલેન્ટ આપણે બહાર લાવવાની છે. હવે આ પુસ્તક આજે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે, મારે ઇન્ટ્રોડક્શન આપવાનું છે. પાવર ડ્યુઓ. લિંકનભાઈ વિશે તો ઘણું બધું કહેવાઈ ગયું. વ્યવસાય સિવિલ એન્જિનિયર, ગેઝેટેડ ક્લાસ 2 ઓફિસર, છતાં આઉટ ઓફ ધ બોક્સ જઈને એમના જે વિચાર મનન અને મંથન હતા. પાવર ડ્યુઓ, પાવર એટલે શક્તિ અને ડ્યુઓ એટલે 2. સિમ્પલ વર્ડ છે, 2 શક્તિનો સમન્વય. જ્યારે 2 શક્તિ ભેગી થાય ને પરિણામ બમણું થઈ જાય. હવે પ્રશ્ન એ છે, આના માટે એક વર્ડ છે ને ઇંગ્લિશમાં સિનર્જી વર્ડ છે. તમે બધા પક્ષીઓને ઉડતા જોયા હશે. સાંજના પ્રમાણે પક્ષીઓ છે ને એક સાંજના સમયે પક્ષીઓ એક ત્રિકોણ આકારમાં ઉડતા હોય છે, ત્રિકોણ હરોળમાં.
એનું કારણ એ છે કે દરેક પક્ષીને બાજુના પક્ષીની સહાય મળે છે, ઓવરઓલ આખી ટીમને એફર્ટ ઓછા કરવા પડે છે. સો ધેટ ઇઝ પાવર ડ્યુ, જેના માટે આપણે ભેગા થયા છે. આજનું બાળક જન્મ્યું એની પાસે શું છે? દરેક બાળક પાસે શું હોય છે? એની પાસે એક સ્વપ્ન હોય છે, એક ઈચ્છા શક્તિ હોય છે કે મારે કંઈક બનવું છે લાઈફમાં. તો એના સામેના પેરેન્ટ પાસે શું હોય છે? પેરેન્ટ પાસે પોતાની જિંદગીનો અનુભવ હોય છે કે આટલા વર્ષ એમણે જિંદગીમાં વિતાવ્યા, એમની પાસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે કે ભાઈ આ મારું બાળક છે તો હું એને સારું કોચિંગ આપી શકું, યોગ્ય માર્ગદર્શન આપી શકું. બરોબર છે? તો ધેટ ઇઝ, આ બે વસ્તુ ભેગી થાય છે ને, ધેટ ઇઝ પાવર ડ્યુ. હવે લિંકનભાઈની જે બુક છે એમાં કુલ મળીને 17 ટોપિક્સ કવર થયેલા છે. એમાંથી કદાચ 3 કે 4 ઉપર હું એમના વિચારો વત્તા મારા વિચારોની શેડભેડ કરીને ભેડ પીરસી દઉં. આપણે સૌપ્રથમ આપણે ઇન્ડેક્સ નેમની વાત કરી લઈએ. ચાઇલ્ડ પેરેન્ટ સાયકોલોજી એક એમનું ટોપિક છે. બીજું છે સપનાઓનો મહેલ. ત્યાર પછીનું એમનું છે ડ્રીમ બિલ્ડિંગ, જે છે સપનાઓનો મહેલ. પછી તમારામાં એક ઠેલણ વૃત્તિ આવે છે કે કામ પડતું મૂકવાની આદત, થોડું અઘરું લાગે ને એટલે બાજુ ઉપર મૂકી દે, પ્રોક્રાસ્ટિનેશન, એના ઉપર એમનું છે એક ટોપિક. ઇંગ્લિશ સ્પીકિંગ ઉપર છે, મેથેમેટિક્સ ઉપર છે, કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર છે, હાઉ ટુ રાઇટ આન્સર ઇન OMR શીટ. બરોબર છે? એટલે એમણે કદાચ આમ હું અતિરેક ન કરું ને તો 15-17 જાતની અલગ બુક વાંચો ને એનું આ અપેક્ષિત છે. આ એક બુક વાંચી હવે તમારા 17 બુક વાંચ્યા બરાબર છે. એટલે આ જસ્ટ થઈ. હવે આપણે એમનો ટોપિક ઉપર આવીએ. ફર્સ્ટ ટોપિક ઇઝ ચાઇલ્ડ પેરેન્ટ સાયકોલોજી. અહીંયા બધા બાળકો પણ બેઠા છે ને વડીલો પણ બેઠા છે, અને જે વડીલો છે કે જે સંતાનોના માતા પિતા એ પણ ક્યારે બાળક હતા. તો દરેક બાળકને આપણે નાનપણમાં આંગળી પકડીને ચલાવીએ છીએ. તો આંગળી પકડવાનો હેતુ શું હતો? કોઈ પણ બાળક ચાલતું થાય ને એટલે તો મા બાપને જોયા હશે કે છોકરું મા બાપની આંગળી પકડે. આ આંગળી શું કામ પકડી હશે? બાળક ઈચ્છી રહ્યું છે સલામતી, અને એના માતા પિતા આંગળી આપે ને કહે છે ને ચિંતા ના કર, અમે બેઠા છીએ. પેરેન્ટ ચાઇલ્ડ સાયકોલોજી. તમારી પાસે બાળક પાસે ઉત્સાહ છે, એની પાસે છે ને સૌથી સારી વસ્તુ શું છે હું તમને કહું. બાળક પાસે એની પાસે કોઈ નકારાત્મકતા નથી, જે આપણી પાસે ઘણી બધી છે. કારણ કે વી આર કન્ડિશન બાય અવર એક્સપિરિયન્સ. બાળક જન્મ્યું છે ને એનામાં કોઈ નકારાત્મક ભાવના નથી. બાળક 10 વાર પડી જશે ને 11મી વાર પાછું ઊભું થશે. આપણે નથી થતા, કારણ કે આપણને ખબર પડી જઈશું તો હાડકા ભાગી જશે ને હોસ્પિટલ આવશે. એટલે સૌથી પહેલું પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ, તમારામાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતાની એન્ટ્રી બંધ કરી દો. તમારે જિંદગીમાં આગળ વધવું છે, બી પોઝિટિવ. તો બાળક પેરેન્ટ્સ પાસે આ જ અપેક્ષા રાખે છે. હવે આપણા બધાની કેવી મનોવૃત્તિ છે કે ફલાણી લાઈનમાં બહુ પૈસા મળે છે, ફલાણો બિઝનેસમેન, અને તું તો કંઈ કરતો નથી. એવું નથી ભાઈ. જો BA થઈને LLB કરનાર માણસ પણ સૌથી સારા રૂપિયા કમાય છે. ખાલી ચિત્ર દોરીને કમાનાર કોઈ નામ ખ્યાલ છે તમને? પેન્ટર MF હુસેન ખાલી ચિત્રો જ દોર્યા એની જિંદગીમાં, કશું જ્ઞાન નથી લીધું. એટલે એવરી લાઈન યુ કેન બી અ સક્સેસફુલ પર્સન. there is a no line which can give you unsuccess. પ્રશ્ન ક્યાં આવે છે? તમારામાં ધગસ હોવી જોઈએ કે હું જ્યાં જઉં ને ત્યાં હું સર્વશ્રેષ્ઠ બનું. આપણે એ નથી કરવું. આપણે જઈએ છીએ ગાડરિયા પ્રવાહમાં. ડૉક્ટરની સામાજિક પ્રતિષ્ઠા વધારે છે, આપણું બાળક ઇન્ટરેસ્ટ છે એન્જિનિયરિંગમાં, ને આપણે કહીએ તું ડૉક્ટર બની જાય. એ ભૂલે ચૂકે બની પણ જશે ને તો આખી જિંદગી એ જ અફસોસ કરશે કે સારું ડૉક્ટર ખોટો બન્યો. એટલે સૌ પ્રથમ તમારા બાળક ઉપર તમારા એક્સપિરિયન્સ, તમારી વિચારધારાઓ અને તમારી અધૂરી ઈચ્છાઓને લાદવાનું બંધ કરો. બાળક શું ઈચ્છે છે એ એની પાસે સમજો કે ભાઈ એને કઈ દિશામાં જવું છે. સો ધેટ ઇઝ પાવર સાયકોલોજી. ક્લિયર?
હવે આપણે સેકન્ડ ટોપિક પર આવીએ. એમનો ટોપિક છે સપનાનો મહેલ. અહીંયા ઘણા બધા વિદ્યાર્થી વૃંદમાંથી શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા કે ભાઈ તમે શું બનવા માંગો છો. કોઈએ કહ્યું હું ડૉક્ટર બનવા માંગુ છું, કોઈએ કહ્યું હું સાયન્ટિસ્ટ બનવા માંગુ છું, આ બાજુથી કોઈક બેને કીધું હું CA બનવા માંગુ છું. તો મને સૌથી વધારે આનંદ થાય છે કે આ ઉંમરના છોકરાઓ પાસે આવા જવાબ એક્સપેક્ટેડ નહોતા. મોટા ભાગે શું થાય છે કે આપણે ડેસ્ટિનેશન નક્કી કર્યા વગરની ટ્રેનમાં બેઠેલા માણસો જેવા છીએ. મોટા ભાગના બાળકોને તમે પૂછો ને કે ભાઈ તારે શું કરવું છે જિંદગીમાં, તો કે ભણીશું, ગણીશું ને કંઈક બનીશું. ધીસ ઇઝ નોટ ધ આન્સર. તમારી પાસે એક ચોક્કસ દિશા હોવી જોઈએ, તમે ક્યાં જવા માંગો છો. ધેટ ઇઝ અ સપનાનો મહેલ. તમને જિંદગીમાં જે મેળવવું છે, કોઈ પણ વસ્તુ છે ને જિંદગીમાં હકીકતમાં ક્યારે આવે, પહેલા કોઈકને વિચાર આવે. આપણે જે હોલમાં બેઠા છે ને, આ ડૉક્ટર આંબેડકર હોલ, એ તો ઈંટ માટીને કોન્ક્રીટનો હોલ છે, પણ આ હોલ બનાવવાનો કોઈક મગજમાં એક વિચાર આવ્યો હતો. એ વ્યક્તિને જ્યારે વિચાર આવ્યો ને, એ વિચારમાંથી આજે હોલ આપણે ભૌતિક રૂપે જોઈ રહ્યા છે. એ જ વસ્તુ આપણી જિંદગીમાં થાય છે. આપણે વિચાર કરીએ અને એ વિચાર વાસ્તવિકતા રૂપે આવે. તમે વિચાર કરો, સૌથી કોઈ પણ ઘટના દુનિયાની બને છે ને તો એ વિચાર સ્વરૂપે હોય. દાખલા તરીકે આ માઇક્રોફોન કોઈકે શોધ્યું તો એના મગજમાં એક વિચાર હતો કે ભાઈ નાનો અવાજ આખા હોલમાં નથી જતો, તો હું કંઈક એવું શોધું. તો આપણા બાળકોમાં સૌથી પહેલા જરૂરી વસ્તુ છે ડ્રીમ બિલ્ડિંગ. તો એના માટે શું કરવાનું, તમે એને દરેક ફિલ્ડના એક્સપર્ટ્સ પાસે લઈ જાઓ. સારી સારી કોલેજીસ જે છે કે જેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા છે, જેની રેપ્યુટેશન સારી છે, જેના કેમ્પસ ઇન્ટરવ્યુમાં સારા સારા અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે, એટલે બાળકને શું થશે, એને એક દુનિયાનું એક્સપોઝર મળશે. નહીંતર બાળકની દુનિયા છે ને તમારું ઘર અને સ્કૂલ અને વચ્ચેના આટાફેરા. તો એ છે સપનાનો મહેલ. બાળકને તમે એક્સપોઝર આપો જેથી કરીને તમને ખબર પડે કે બાળક તમારું કઈ દિશામાં જવા માંગે છે. એને જવું છે ઉત્તરમાં ને આપણે ખેંચીએ છીએ દક્ષિણમાં, પરિણામે કેઓસ બાપ બેટા વચ્ચે. એટલે આ વસ્તુ છે સપનાનો મહેલ. હવે સપનાના મહેલ પછી સપના જોવા બહુ સારી વસ્તુ છે, પણ સપના હકીકતમાં ક્યારે આવે એ આ પુસ્તકમાં નથી. એ હું થોડું એડ કરી દઉં છું ભેળસેળ કરીને, કે તમે લક્ષ્યાંક નક્કી કર્યો કે મારે આ બનવું છે, તો તમારો લક્ષ્યાંક જે છે ને that has to be smart. SMART. સ્માર્ટ શબ્દનું વિસ્તરણ શું? સ્પેસિફિક. S ફોર સ્પેસિફિક. તમે શું બનવા માંગો છો નક્કી કરો. અથવા આજથી 20 વર્ષ પછી મારી પાસે 1 કરોડ રૂપિયા હશે, તમે એમ બોલો ને કે મારે અઢળક ધનવાન થવું છે, એ સ્વપ્ન છે. એ સ્વપ્ન સાકાર નહીં થાય. યુ બી સ્પેસિફિક કે તમારે જિંદગીમાં શું મેળવવું છે. બરોબર છે? S ફોર સ્પેસિફિક ગોલ. M is for measurable. સપના જે છે ને એને ક્વોન્ટિફાઈ કરો કે હું 10 લાખ રૂપિયા કમાઈશ. 10 લાખ રૂપિયા જો તમે કાઢી નાખશો ને, હું ઘણું બધું કમાઈશ. એટલે ઘણું બધું કેટલા ગણવાના મારે? તો કોઈકની દ્રષ્ટિએ 5 રૂપિયા બી ઘણા બધા છે કે જેની પાસે જમવાના પૈસા નથી, અને અબજોપતિ છે એની પાસે અબજ રૂપિયા પણ ઓછા છે. સો યુ બી સ્પેસિફિક. ધેટ ઇઝ ગોલ શુડ બી મેઝરેબલ, રાઈટ? થર્ડ વર્ડ ઇઝ A ફોર અચીવેબલ. તમે સ્વપ્ન એવા જુઓ કે જે સાકાર કરી શકો. હવે માછલીને તમે કહો કે તું આકાશમાં ઉડ, તો માછલી ઉડી ન શકે. તો આપણો ગોલ એવો જોઈએ કે આપણે વાસ્તવિક જિંદગીમાં મેળવી પણ શકીએ. R ઇઝ ફોર રિલેટિવ. તમને જે કરવા માંગો છો એને રિલેવન્ટ હોય. અને T ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ટાઈમ બાઉન્ડ. તમારો ગોલ તમારા સમયમાં અચીવ થવો જોઈએ. એટલે વિદ્યાર્થીઓને લક્ષીને જો સ્માર્ટ ગોલની આપણે વાત કરીએ ને, તો એમને એ ફિક્સ કરવું કે ભાઈ હું આ સબ્જેક્ટમાં, તમે 10માં 12માં આવો છો, દિવાલ પર પર્સન્ટેજ લખી દો કે હું આટલા ટકા લાવીશ. ધેટ ઇઝ યોર ગોલ. સપનાનો મહેલ થઈ ગયો. એ અચીવ કરવા શું કરવું પડે? બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરો કે હું રોજ 8 કલાક વાંચીશ, કેટલી વખત વાંચીશ. તો આ રીતે તમારો છે ને સ્માર્ટ ગોલ અચીવ થઈ જશે. હવે એમનો બીજો જે ટોપિક છે ને, આત્મહત્યા. આમ ટોપિક બહુ નકારાત્મક છે, સંવેદનશીલ છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કેમ કરે છે. આપણે બધા બાળકોને ને સફળતા મેળવતા શીખવીએ છીએ, સફળતા પર તાલી પાડીએ છીએ. કોઈ પણ સફળ વ્યક્તિને જુઓ અને સાંભળો એટલે તરત આપણે ક્લેપ કરીએ છીએ. નિષ્ફળતાને આપણે શું કરીએ છીએ?
આપણે ક્યારેય આપણા બાળકોને એવું શીખવાડ્યું છે કે નિષ્ફળતા એ સફળતા મેળવવાનો બીજો રસ્તો છે? તમે પડી જાઓ, નથિંગ ઇઝ રોંગ, પણ પડીને ઊભા થવું જરૂરી છે. હું તમને એક્ઝામ્પલ આપું. આપણા એક વક્તાએ શરૂઆતમાં થોમસ અલ્વા એડિશનનું એક્ઝામ્પલ આપ્યું હતું. ભારતના અત્યાર સુધીના વર્લ્ડના મહાન વૈજ્ઞાનિક જેને પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટી આપી, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, he was kicked off from the school. He was slow learner. સ્કૂલમાંથી એમને કહ્યું કે ભાઈ આ તમારું બાળક મંદબુદ્ધિનું છે. આજે એ મંદબુદ્ધિનું બાળક એને સ્વીકાર્યું નહીં કે હું મંદબુદ્ધિનું છું. દુનિયાના અભૂતપૂર્વ વૈજ્ઞાનિક બન્યા અને કદાચ એક માત્ર એવા વૈજ્ઞાનિક છે કે જેમના મૃત્યુ બાદ એમના મગજના અવશેષો પર પણ આજે સંશોધન થઈ રહ્યું છે. એટલે આપણે બાળકોને આ શીખવાડવું છે. સફળતા પર તો બધા તાળી પાડશે, પણ નિષ્ફળતામાં બાળકને સ્વીકારો. બાળકને એવું ફીલ ના થવું જોઈએ કે ભાઈ હું નિષ્ફળ થઈને બહુ મોટો ગુનો કર્યો છે. અરે સફળતા અને નિષ્ફળતા નક્કી કરનાર તમે કોણ? આ 35% પાસ થવું એ નક્કી ઉપરવાળાએ કરી આપ્યું તમને કે 35 માર્ક આવે એટલે છોકરો પાસ કહેવાય? આપણે એમ કહીએ કોલર ઊંચા કરીને ભાઈ 76% આવ્યા હતા ડિસ્ટિંક્શન, એટલે તો બી 24% જ નહોતું આવ્યું. બરોબર છે, દરેક સફળ વ્યક્તિ આવી નિષ્ફળતા તો છે જ. તમારા બાળકને નાનપણથી ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન્સ લેવાની સ્વતંત્રતા આપો, એને જેવું છે એવું સ્વીકારો. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, મારા ઘરનું એક એક્ઝામ્પલ આપું કે મારી મોટી ડોટર ક્યારેય ગાંધીનગરની બહાર અમદાવાદ એકલી નહોતી ગઈ. હવે એને થયું કે મારે અમેરિકા જવું છે. ગુડ, ચાલો. પછી વિઝા, યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. મેં કીધું વિઝા તો મળવા દો. પછી વિઝા પણ મળી ગયા. હવે મારી બકરી ડબ્બામાં થઈ ગયો. હવે દીકરી કે પપ્પા પૈસા. એ તો એ ચિંતા ના કરે, મારી જવાબદારી છે. ત્યાર પછી મેં એને ટ્રાયલ બેઝ પર અમદાવાદથી બોમ્બે રાતના એક દિવસ એકલી ટ્રેનમાં જર્ની કરાવવા મોકલી. મારા મિસિસ અહીંયા હાજર છે. એ કહે કે તમને આવું છોકરીને એકલી મોકલાય? મેં કીધું જો છોકરી પોતાની જાતને અમદાવાદથી બોમ્બે વચ્ચે સલામત નહીં રાખી શકે તો હું એને અમેરિકા મોકલવાનું ડિસિઝન કેવી રીતે લઉં? સો યુ હેવ ટુ ટ્રસ્ટ યોર ચાઇલ્ડ. તમારા બાળકો પર તમે વિશ્વાસ મૂકો, કંઈક કરશે. અને નેવર કમ્પેર અ ચાઇલ્ડ વિથ એનીબડી. આઈ થિંક મારે 4 ટોપિક અને 10 મિનિટ પણ કદાચ પૂરી થઈ છે. આપ લોકોએ મને સાંભળો. લિંકનભાઈએ મને આમ કહું ને તો આ બુકની પ્રિફેસ કહીએ, પ્રસ્તાવના, એ લખવાની મને ઓપોર્ચ્યુનિટી આપી છે. બાકી હું પણ સાહિત્યનો માણસ નથી. થેન્ક યુ વેરી મચ. અને અત્રે બેઠેલા દરેકે દરેક આ પુસ્તક વાંચે અને એમની પ્રગતિ થાય એવી મારી ઈશ્વર પ્રાર્થના છે. ખૂબ સરસ. સરે પુસ્તકનો સ્પ્લેન્ડિડ, એડમાયરેબલ આપણને પરિચય આપ્યો. કેટલીક સરસ મજાની વાતો પણ કરી. સર વિશે કહી દઉં, સરનું ફેમિલી પણ હાજર છે, કે એમને મેં શું કર્યું એ વાત કરી હતી. હવે એઓ અત્યારે શું કરી રહ્યા છે એક નાનકડી 1-2 સેકન્ડમાં વાત કરી દઉં. તેઓ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ઓએસડી તરીકે ફરજ બજાવશે. સરકારે સ્પેશિયલ એમને આ કામ સોંપ્યું છે. એટલે સર માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ ખૂબ સાધુવાદ.